श्री हरिराय जी महाप्रभु जी कृत जे 41 पत्रों है जे आपे लघुभ्राता गोपेश्वर जी ने संबोधीने प्रकट कर्या था। जे गोपेश्वर जी प्रभुए वांच्या पछी जाण्युं के समस्त वल्लभकुलनी समाधान माटेनी भावना छुपायेली छे। एटले पछी आप गोपेश्वरजीए जे शिक्षापत्रना श्लोकोनो शब्दार्थ अने जे विवेचन प्रकट कर्या ते शिक्षापत्रनुं नाम छे बड़े शिक्षापत्र अने ए ज प्रचलित छे। અને એ બડે શિક્ષાપત્રમાં આજે હવે ક્રમાંક 35મો શિક્ષાપત્ર શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં આજે શ્લોક આવશે 1, 2, 3, 4 અને 5। પહેલા શ્લોકમાં કહે છે, મૂળ શ્લોક આપ વાંચશો, હું શબ્દાર્થ લઉં છું કે બહિર્મુખનો સંગ અને તેની સાથે ભાષણ તેમજ ભગવદીય સાથેનો સંગ ન હોવો, એટલે કે તેની સાથે ભાષણ ન થવું, આ બંને મારા ભાગ્યથી મને પ્રાપ્ત થયા છે। આ વિજ્ઞપ્તિ છે ખરેખર આચાર્ય બાળકો માટે। હરિરાયજી મહાપ્રભુજી મેં કહ્યું એમ સાક્ષાત મહાપ્રભુજી વલ્લભાચાર્યજી જ છે। બોલો હરિરાયજી કી જય। પ્રમાણમાં મારે એક જ પ્રમાણ પૂરતું છે કે ડાકોરના રણછોડરાયજીએ તાપ કર્યો કે ભાઈ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી તરીકે આપ પ્રગટ થયા ત્યારે આપની પાસે સમય ન હતો, ત્યારે આપ દ્વારિકાજી ગયા છો વારંવાર, જગન્નાથપુરીજી ગયા છો વારંવાર, સાઉથના મંદિરમાં પણ એકવાર ગયા બધે, પણ અહીંયા આપ નથી પધાર્યા। પણ હવે આપ જ જો હરિરાયજી મહાપ્રભુજી થઈને પધાર્યા છે તો આપ અવશ્ય પધારો અને આપ અમને સ્પર્શ કરો, એટલે કે આપ અમારી સેવા શરૂ કરો। એટલે જે આ હરિરાય મહાપ્રભુજીએ ડાકોરમાં આવી અને ગોમતીના ઘાટે જે આપ બિરાજ્યા અને રણછોડજીએ આપને સ્વપ્નમાં દર્શન કરી આજ્ઞા કરી કે આ બામણ તો આવી રીતે લોટો જળ રેડી દે છે, આપ કંઈક સેવા પ્રકાર બતાવો, એમ કરીને આપે હરિરાયજી મહાપ્રભુજી એટલે કે વલ્લભાચાર્યજીથી સ્પર્શનો જે સંતોષ અને લાભ લેવો હોય તે પ્રાપ્ત કરી લીધો। આ પ્રમાણ છે કે આપને આવું કંઈ ન હોય કે બહિર્મુખનો સંગ અને તેની સાથેનું ભાષણ તેમજ ભગવદીયનો સંગ ન હોય અને તેની સાથેની વાર્તાલાપ ન થઈ શકે, આ બંને હરિરાયજી એમ કહે છે કે મારા ભાગ્યથી મને પ્રાપ્ત થયા છે। પણ ના, હરિરાયજી એમ કહેવા માગે છે કે મારા આચાર્ય કુલના બાળકો ભવિષ્યમાં આવી સ્થિતિમાં મુકાય તો હવે તેમને શું કરવું એ સમાધાન પછીના શ્લોકમાં હું આપી રહ્યો છું, જેથી કરીને તે આવનારી પેઢીના બાળકોને પણ આવી સ્થિતિમાંથી પસાર થવાનું આવે તો પણ એનું સમાધાન મળી રહે। બોલો આવો ભાવ છે। કેટલા માટે શિક્ષાપત્ર કહું છું કે શા માટે બાળકોએ વૈષ્ણવોના માથે બેસાડી દીધું પાઘડી પહેરાઈને। આ ખરેખર અલભ્ય આપના માટે છે, અમારા માટે તો છે જ। 84,252 એવા અમૃતના ભંડારો ભર્યા છે કે અમે પીએ તો થાકીએ નહીં, પણ આપની પાસે તો એક જ ભંડારનો કુંભ હતો અમૃતનો, એ પણ આપે બધાએ હળી મળીને વૈષ્ણવોના માથે આરોપિત કરી દીધો। ધન્યવાદને પાત્ર છે આપ તો સામર્થ્યવાન છે, આપને ક્યાં દોષ હોય, પણ નુકસાન કોને છે આમાં? વિવેચન। હરિરાયજી કહે છે કે આ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવને એક મહાદુઃખ છે। હવે ક્યાંય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવને એવું લખ્યું નથી, એટલે આ વિવેચન પણ તમે વાંચી જ લેજો। આ છે જ બાળકો માટે, હું કેવી રીતે વાંચી શકું? આ શરૂ કર્યું છે ને, કર્યું છે એટલે મુંડા એ છૂટકો છે, બાકી આ જેમના માટે છે એમાં હું વચ્ચે ના આવું ને એવું હું ઈચ્છું છું। હું શા માટે ભૂંડો થઉં? બીજો શ્લોકમાં કહે છે, અન્ય દુઃખ તો જ્ઞાન કે ભક્તિથી દૂર થાય, પણ લૌકિક દુઃખ વિષયની પ્રાપ્તિથી નિવૃત્ત થાય। લૌકિક દુઃખ હોય તો એ વિષય મળી જાય તો દૂર થઈ જાય, પરંતુ દુસંગથી ઉત્પન્ન થતું દુઃખ એ નિવૃત્ત થતું નથી। દુસંગનો પ્રભાવ અતિ ભયંકર બતાવ્યો છે અહીંયા, એ પણ વિવેચન આપ વાંચી લેજો। પછી ત્રીજો અને ચોથો શ્લોક, દુષ્ટજનના દુર્વચન બાણથી હરિરાયજી એમ કહે છે કે મારું શરીર મર્મ ભાગ પર્યત ભેદાયું છે। એટલે ખરેખર ભેદાયું હશે, પણ આપ તો મહાપ્રભુજી જ છો, એટલે આપે જ્યારે ભવિષ્યમાં બાળકોને આવી સ્થિતિ થાય આચાર્ય કે કોઈ દુર્જન આવે ને એમના હૃદયના વાણીરૂપી બાણથી એમને ઘાયલ કરે તો એમને સાંત્વના મળી રહે કે ના, આ તો હરિરાયજીને પણ થયું હતું, તો હવે શું કર્યું હશું, પછી કેવી રીતે એમાંથી આપે સુખનો અનુભવ કર્યો, તો તરત જ એ અનુભવ આ વિજ્ઞપ્તિ સમાન આ ગ્રંથમાંથી પ્રાપ્ત થઈ જાય। સ્વતઃ તેનું સમાધાન થયા છતાં તે શરીરને કોઈ પણ સ્થળે સ્વસ્થતા પ્રાપ્ત થતી નથી।
હવે તો મનુષ્યો ઘણું કરીને દુસંગ પદવીએ પહોંચ્યા છે અને શુદ્ધ મનને મલિન કરવામાં અતિ વિચક્ષણ ચતુર છે. આ પણ વિવેચન આપ જરૂરથી વાંચજો. દુર્વચન એ મર્મને ભેદ એવા હોય છે. એવો દુસંગ મને પ્રાપ્ત થયો છે, મને સ્વલ્પ ધીરજ રહેતી નથી. કારણ કે હરિરાયજી મહાપ્રભુજીનું જે આ કથન છે એ વાંચવા માટેની પાત્રતા પણ કોની હોય? તો વલ્લભકુલ બાળકોની જ હોય ને, કે વૈષ્ણવોની. વૈષ્ણવોને આવું સહન થાય વાંચવું? મેં સર્વપ્રથમ પહેલી વખત જ્યારે હરિરાયજીને દુઃખી હૃદયે કંઈક આવું વચન વાંચ્યું ત્યારે હું ના સહન કરી શક્યો કે મારા હરિરાયજીને આટલું બધું કષ્ટ કેવી રીતે આવ્યું, એમને આવો શ્રમ કેમ પડે છે. પણ મને સમાધાન જ ના મળ્યું, એવો દુઃખી થઈ ગયો. મેં કીધું આ છે શું? પછી જ્યારે દુઃખી થયો તો આપને મારું દુઃખ સહન ના થયું ત્યારે કીધું કે ચિંતા ના કરો, આ તમારા દુઃખની વિષય નથી. આ અમારા આચાર્ય બાળકોને ભવિષ્યમાં તકલીફ પડે તો અમે આ તકલીફ અત્યારે ભોગવી લઈએ છીએ અને એમાંથી સમાધાન બી મેળવી લઈએ છીએ. આ બધું કોના માટે? એમના માટે. ગુસાઈજીની વિજ્ઞપ્તિ, મહાપ્રભુજીની વિજ્ઞપ્તિ એ એમના બાળકો માટે છે. એમનું સમાધાન તો કરવું જોઈએ ને. પિતા પુત્રનું, પૌત્રોનું અને આપના વંશનું સમાધાન તો કરે જ ને. એ ભાવ છે ત્યારે મને નિશ્ચિંતા. બાકી મારાથી આ વંચાતું નથી. હરિરાયજીને કષ્ટ પડે, હરિરાયજીને હૃદયમાં કોઈ દુર્જન વાણીના વ્યંગના બાણ ઘા રૂઝે નહીં, એવા આ બધું મારું સામર્થ્ય જ નથી વાંચવાનું, મારી હેસિયત નથી. શું કરું? પણ હવે આ મુંડાએ છૂટકો એકવાર શરૂ કર્યું એટલે આ પૂરું થાય પછી હું ક્યારેય શિક્ષાપત્રને સ્પર્શ કરવાનો નથી. વલ્લભ સોગન. કારણ કે કોના માટે છે આ? આવા શબ્દો હરિરાયજીના એ કોણ પચાવી શકે? એમના બાળકો એ સમજી જાય તરત કે હા ના, આ તો અમારી કૃપા માટે આવું આપે એક લીલા કરી છે. આપણે કેવી રીતે સમજી શકીએ આને? 5મો શ્લોક. જે જન ગૃહસ્થાશ્રમમાં રહે છે, જે વ્યાયવૃત્તિ યુક્ત છે, તેવા લૌકિક જનનો સંગ નિવૃત્ત કરવાનું પરવડતું નથી. આ બહુ સુંદર છે. 5મો જે શ્લોક છે આ તો વૈષ્ણવો માટે જ છે. હું ખાતરીથી સ્પિરિટ સાથે કહી શકું છું. કેમ કે આમાં તો કહ્યું છે કે ગૃહસ્થી તસ્ય, એટલે આમાં બે અર્થ થાય પાછા. બહુ ક્લિયર કહું છું. ગૃહસ્થી તસ્ય એટલે જે વલ્લભકુલ બાળકોનો ગૃહસ્થાશ્રમ છે આ એને અનુસંધાન જ છે. 99.99%. પણ 0.1% વૈષ્ણવને લઈ શકાય. તો કહે છે કે જે જન ગૃહસ્થાશ્રમમાં, જે જન નથી લખ્યું આમાં, ગૃહસ્થ જ લખ્યું છે. એટલે આચાર્ય કુલનો આશ્રમ ચાલી રહ્યો છે. એમાં એમને પણ ભવિષ્યમાં વ્યાયવૃત્તિ માટે તો કંઈક કરવું જ પડે. કદાચ એ જ ભાવ છે આમાં કે જે આચાર્ય બાળકો ગૃહસ્થાશ્રમમાં રહે છે, જે વ્યાયવૃત્તિ યુક્ત છે, તેને તેવા લૌકિક જનોનો સંગ નિવૃત્ત કરવાનું પરવડતું નથી. એટલે કે ટૂંકમાં જે વ્યાયવૃત્તિમાં જોડાયેલા છે વૈષ્ણવ કે આચાર્ય, તો એમને, કારણ કે એમને પણ ઘર ચલાવવાનું છે, ગૃહસ્થાશ્રમમાં છે એટલે બધા ખર્ચા છે, તો કહે છે કે તેમને જે સંગ કરવો પડે છે વ્યાયવૃત્તિ માટેનો, વૈષ્ણવને કે આચાર્ય બાળકને એ સંગ કરવો પડે છે, એ વખતે એ સંગ છોડી દેવો. કેમ કે એ સંગમાં જ દુર્જનનો સંગ થઈ જાય છે. એમાં કોણ દુર્જન છે એ વ્યાયવૃત્તિ કરતા કરતા ખબર નથી પડતી, પણ પછી એકદમ જ થઈ જાય છે સંગ. હવે કે છે હરિરાયજી કે એ સંગ વ્યાયવૃત્તિ ચાલુ છે એટલે એને છોડવો સંભવ નથી. કારણ કે તેમ કરવાથી વ્યાયવૃત્તિ વિશે નિરોધ થાય છે. એટલે કે વ્યાયવૃત્તિ બંધ થવાનો ભય રહે છે, આવક. અને અવ્યાયવૃત્તિમાં દ્રઢ વિશ્વાસ નથી. એટલે કે અવ્યાયવૃત્તિ તો પદ્મનાભદાસજીનો પ્રસંગ આવ્યો, સંતદાસ ચોપડાનો આવ્યો ત્યારે કહ્યું કે આ બધા માટે નથી. એના માટે કેટલો વિશ્વાસ જોઈએ કે પ્રભુ સવાર પડશે ને પ્રભુ વ્યવસ્થા કરશે આપની. આવો આધેલો વિશ્વાસ એ કેટલી બધી દાદ માગી લે છે. એટલા માટે કહ્યું કે આમાં અવ્યાયવૃત્તિમાં દ્રઢ વિશ્વાસ નથી, તેથી એવી કૃતિ થાય છે. વિવેચન પણ વાંચી લેજો આપા. હું તો એમ ઈચ્છું છું કે 41 પત્રો જલ્દી પતી જાય. આ 37મા પત્રમાં બી આવશે. મને કેવું દુઃખ થાય કે મારે આચાર્ય કુલ બાળકોનું ધ્યાન દોરવાનું કે હરિરાયજી આ દુઃખ આપના માટે રડી રહ્યા છે, કે આપનું કલ્યાણ થાય એના માટે આપ આ લીલા કરી રહ્યા છે. મારી શું ક્ષમતા છે, મારું શું એ છે. પણ હવે અમે એક 25મા પત્રમાં કહ્યું છે કે ના, તમે ભગવદીયનો જો સત્સંગ કરશો તો તમારા પણ સંપૂર્ણ દોષોનો નાશ કરશે. આવડી મોટી વાત હરિરાયજીએ કરી દીધી છે. પણ એવું તો ક્યાં સંભવ છે? પડીકા છે અત્યારે તો વૈષ્ણવો. તો વૈષ્ણવોનું સ્થાન આચાર્ય બાળકોએ નિમ્ન કક્ષાએ મૂકી દીધું છે અને એનું પરિણામ પણ ભોગવવાની પૂરેપૂરી તૈયારી રાખવાની છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો હરિરાયજી મહાપ્રભુજી કી જય.
रूपेश्वर जी प्रभु जी की जय, समस्त वल्लभ कुल परिवार की जय हो।